નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ ને હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું। સમાચાર પર વિગતવાર નજર કરીએ તે પહેલા આવો નજર કરીએ આજની મુખ્ય હેડલાઇન્સ પર। ગુજરાતમાં વાવાઝોડાના સંકટ વચ્ચે દરિયાકાંઠાના બંદરો પર હવે 10 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું। રાજ્યમાં તાઉતે વાવાઝોડાને લઈને સરકાર ચિંતામાં। બચાવ રાહત કામગીરી અને પરિસ્થિતિની સમીક્ષા કરવા મુખ્યપ્રધાન રૂપાણી પહોંચશે કંટ્રોલ રૂમ। તાઉતે વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ। કચ્છના દરિયાઈ પટ્ટી ગામોમાં લોકોનું સ્થળાંતર। 1,89,389 લોકોનું સ્થળાંતર કરાયું। સમાચાર પર વિગતવાર નજર કરીને સૌપ્રથમ શરૂઆત કરીએ તો જ્યારે અત્યારે તાઉતે વાવાઝોડાને લઈને રાજ્ય પર સંકટ ઊભું છે, આ વચ્ચે મુખ્યપ્રધાન વિજય રૂપાણી રાજ્યના કંટ્રોલ રૂમ ગાંધીનગર ખાતે પહોંચ્યા છે અને ત્યાં સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે। મહત્વનું છે કે સમગ્ર રાજ્યમાં તાઉતે વાવાઝોડાનું સંકટ સંકળાયેલું છે। આ બધા વચ્ચે જ્યારે લગભગ રાતની આસપાસ આ વાવાઝોડું ગુજરાતના દરિયાઈ પટ્ટી વિસ્તારોમાં ટકરાવવાના અહેવાલ સામે આવી રહ્યા છે। આ બધા વચ્ચે રાજ્યના તંત્ર એલર્ટ મોડ પર છે। એનડીઆરએફ હોય આ તમામ તંત્ર જે છે ખડે પગે સતત જોવા મળી રહ્યા છે। આ વચ્ચે મુખ્યપ્રધાન વિજય રૂપાણી ગાંધીનગર સ્થિત રાજ્યના કંટ્રોલ રૂમ ખાતે પહોંચ્યા છે। ત્યાં બેઠક કરવાના છે। સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા અને પરિસ્થિતિને કઈ રીતે કાબૂમાં લઈ શકાય આ તમામ બાબતો અંગે ચર્ચા કરવાના છે। તમામ બાબતોની માહિતી મેળવવાના છે, સમીક્ષા કરવાના છે। મહત્વનું છે કે રાજ્યમાં તૌક્તે વાવાઝોડાને લઈને દરિયાઈ પટ્ટી વિસ્તારોના 1.5 લાખથી વધુ લોકોનું યોગ્ય સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે। આ વચ્ચે એનડીઆરએફની ટીમ સતત ખડે પગે છે। કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તેઓની તૈયારીઓ જે છે તેની સમીક્ષા અને સાથે જ સાથે કઈ રીતે આ વાવાઝોડાથી રાજ્યના લોકોને બચાવી શકાય તમામ બાબતો અંગે ચર્ચા કરવાના છે। આજની આ બેઠકમાં ગાંધીનગર સ્થિત રાજ્યના કંટ્રોલ રૂમ ખાતે પહોંચ્યા છે અને ત્યાં તમામ મંત્રીઓ સાથે અને હવામાન વિભાગના જે પણ કઈ મંત્રીઓ છે તેમની સાથે ચર્ચા કરવાના છે અને સાથે જ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરવાના છે। મહત્વનું છે કે રાજ્યમાં તાઉતે વાવાઝોડાનું સંકટ ઊભું છે। એક તરફ જ્યાં કોરોનાનો કાળ હજી પત્યો નથી ત્યાં બીજી તરફ તાઉતે વાવાઝોડાને કારણે અત્યારે રાજ્યમાં સતત ખડે પગે છે। એનડીઆરએફની ટીમ મોટા ભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। આ બધા વચ્ચે એનડીઆરએફની ટીમ હોય કે અન્ય ટીમ હોય સતત ખડે પગે જોવા મળી રહી છે। મુખ્યપ્રધાન વિજય રૂપાણી પહોંચ્યા છે ગાંધીનગર સ્થિત રાજ્યના કંટ્રોલ રૂમ ખાતે જ્યાં સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા સાથે તમામ માહિતી મેળવવાના છે। કયા પ્રકારની તૈયારીઓ છે એ તમામ બાબતો અંગે માહિતી મેળવવાના છે, ચર્ચા કરવાના છે। ત્યારબાદ પત્રકાર પરિષદને પણ સંબોધવાના છે, તેના પર પણ નજર કરીશું। પણ અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે કે બેઠક ચાલી રહી છે રાજ્યના કંટ્રોલ રૂમ જે ગાંધીનગર સ્થિત આવેલું છે અને ત્યાં મુખ્યપ્રધાન ખુદ ઉપસ્થિત છે। તમામ પરિસ્થિતિઓ કારણ કે મોટા ભાગના દરિયાના પર 10 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। 10 નંબરનું સિગ્નલ જે અતિ ગંભીર સ્વરૂપ બતાવે છે, અતિ ગંભીર સંકેતો આપે છે। 10 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। ઘણા બંદરો પર 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। આ વચ્ચે મુખ્યપ્રધાન રાજ્યને કઈ રીતે બચાવી શકાય, આ વાવાઝોડાથી નુકસાન કઈ રીતે ઓછામાં ઓછું થઈ શકે આ તમામ બાબતો વિશે માહિતી અપડેટ મેળવવાના છે, સમીક્ષા કરવાના છે। આ બેઠકની અંદર ને સમીક્ષા બાદ જ્યારે બેઠક પૂર્ણ થશે ત્યારે આ અંગેની માહિતી પણ પત્રકારો સુધી પહોંચાડવાના છે, તેના પર પણ નજર કરીશું। પણ અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે કે લગભગ આજે રાત્રે 8 વાગ્યાથી 11 વાગ્યાની વચ્ચે જે સમય અત્યારે આવી રહ્યો છે એ સમયની વચ્ચે અત્યારે જે છે રાત્રે લગભગ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાવવાનું છે। આ અંગે વધુ વિગત સાથે અમારી સાથે અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે, તેમની પાસેથી વધુ માહિતી મેળવીશું। મેહુલ, મુખ્યપ્રધાન પહોંચ્યા છે અત્યારે ગાંધીનગર સ્થિત જે કંટ્રોલ રૂમ આવેલું છે ત્યાં તાઉતે વાવાઝોડાને લઈને જે પણ કઈ પરિસ્થિતિ છે, તૈયારીઓ છે તેની સમીક્ષા કરવાના છે આ બેઠકની અંદર। બિલકુલ જે પ્રમાણે અત્યારે હાલ હવામાન ખાતા તરફથી જે વિવિધ બુલેટિન બહાર પાડવામાં આવે છે, રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવી છે। જે ઓરેન્જ મેસેજ હતો તે હવે રેડ મેસેજ કરવામાં આવે છે। એટલે
જેમ જેમ વાવાઝોડું નજીક આવી રહ્યું છે તે પ્રમાણે જે વહીવટી તંત્ર દ્વારા જે પણ પગલાં લાવવામાં આવ્યા છે તેની સમીક્ષા જે છે તે કરવામાં આવી રહી છે. ગઈકાલે પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી જે છે તેઓ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર SEOC ખાતે જઈને જે છે સમીક્ષા બેઠક કરી હતી. તમામ ઉચ્ચ અધિકારીઓ, મુખ્ય સચિવ સહિત ઉપસ્થિત હતા. આજે પણ અત્યારે હાલ જે છે તેઓ બેઠક કરવા જઈ રહ્યા છે અને તમામ બાબતોની સમીક્ષા જે છે તે કરવામાં આવશે. ગઈકાલથી જ રાજ્યની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જે પ્રમાણે પગલાં ભરવામાં આવ્યા છે, વિવિધ ટીમો તૈનાત કરવામાં આવી છે. જે પણ અસરગ્રસ્ત વિસ્તારો છે તેની અંદર જે સ્ટેન્ડ બાય રહેલી ટીમો છે તેની થી મુખ્યમંત્રી વિજય રૂપાણીને તેને અવગત કરવામાં આવશે. લગભગ 52,000 જેટલા લોકો જે છે તેને વિસ્થાપિત કરવામાં આવ્યા છે અને સલામત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે. તેમાં તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. કોવિડ પ્રોટોકોલ મુજબ આ વ્યવસ્થાઓ જે છે તે કરવામાં આવી છે. તેનાથી મુખ્યમંત્રીને અવગત કરવામાં આવશે અને સાથે જ અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે રાત્રે જ્યારે વાવાઝોડું ગુજરાત સાથે ટકરાશે 8 થી 11 ની વચ્ચે અને ત્યારે હવામાન ખાતાની જે આગાહી છે તે આગાહી મુજબની જે પરિસ્થિતિ કયા પ્રકારની રહેશે તેનાથી પણ અવગત મુખ્યમંત્રીને કરાવવામાં આવશે અને તમામ બાબતો ઉપર તેમને અવગત કરવામાં આવશે અને કોઈ પણ હતાહત ના થાય, વહીવટી તંત્ર કેટલું તૈયાર છે અને સાથે જ જે NDRFની ટીમો આવેલી છે તે કઈ કઈ જગ્યાએ તૈનાત કરવામાં આવી છે, આ તમામ બાબતોથી મુખ્યમંત્રીને અવગત કરાવવામાં આવશે. જો જરૂર પડશે તો જે કેન્દ્રીય સુરક્ષા બળો છે તેમની જે મદદ લેવામાં આવશે, મદદ લેવાની જરૂર પડશે તો તેમને પણ મોકલવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રીએ જ્યારે આ સંદર્ભે સમીક્ષા કરી હતી ત્યારે પણ જે છે મુખ્યમંત્રી સાથે આ સંદર્ભે ચર્ચા કરી હતી અને વહીવટી તંત્રને પણ તેને અવગત કરવામાં આવ્યા હતા અને તેની સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ તમામ બાબતો ઉપર સમીક્ષા જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી પૂર્ણ કરશે ત્યારબાદ તેઓ પત્રકાર પરિષદ કરી અને જે માહિતી પણ આપશે. જી તો મેહુલ, સમગ્ર માહિતી સાથે આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો કૈલાસનાથન જેવા અધિકારીઓ સાથે, ઉચ્ચ અધિકારીઓ સાથે, વિવિધ ઉચ્ચ સચિવો સાથે પણ તેઓ બેઠક કરવાના છે અને આ બેઠક બાદ જે સમીક્ષા કરી હશે પરિસ્થિતિ અંગેની, આ બેઠકની અંદર જે પણ કઈ ચર્ચા થઈ છે તેની માહિતી મુખ્યપ્રધાન પ્રેસ કોન્ફરન્સ કરીને આપવાના છે. એટલે તમામ બાબતોની તકેદારી મુખ્યપ્રધાન સુધી પહોંચી રહી છે અને મુખ્યપ્રધાન ખુદ આ તમામ પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. તાઉતે વાવાઝોડાનું જે સંકટ સકળાઈ રહ્યું છે અત્યારે ગુજરાત પર, તો તેને લઈને શું અસર છે, વાવાઝોડું ક્યાં પહોંચે છે, કેટલી ગતિએ આગળ વધી રહ્યું છે, આ તમામ બાબતોની માહિતી જે છે અમે સેટેલાઇટના મેપ માધ્યમથી આપની સુધી પહોંચાડવાના છે. આ વાવાઝોડું અત્યારે મુંબઈના દરિયાકાંઠે જે જોવા મળી રહ્યું છે ત્યાં, જો કે મુંબઈના દરિયાકાંઠે આ વાવાઝોડું ટકરાવાનું નથી પણ તેની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં મુંબઈ સુધી જોવા મળશે. મુંબઈમાં અત્યારે પણ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે અને આગળ પણ હજુ 1-2 દિવસ સુધી આ પ્રકારનું વાતાવરણ રહેશે. જો કે આ વાવાઝોડું પહેલા આ દિશા પર જવાનું હતું, દિશા પલટાઈ છે. અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે કે વાવાઝોડું અહીંથી જગ્યાએ આ વિસ્તારોમાં પહોંચવાનું છે. જે સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જો કે કોઈ પણ સમયે વાવાઝોડું જ્યારે આવતું હોય છે, આ મોટા પ્રમાણમાં વાવાઝોડું જ્યારે વધુ ગતિથી આગળ વધતું હોય છે ત્યારે તેની દિશા ગમે ત્યારે બદલાઈ શકે છે. પણ અત્યારે જે અપડેટ સામે આવી રહી છે, અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે, આ વાવાઝોડું આ દિશા તરફ આગળ વધવાનું છે. અત્યારે વેરાવળથી દૂર છે પણ રાત્રે 8 થી લઈને 11 વાગ્યાની આસપાસ, લગભગ 11 વાગ્યાની નજીક જે છે આ વાવાઝોડું આ વિસ્તારોમાં, આ દરિયાઈ પટ્ટીનો જે વિસ્તાર છે ત્યાં ટકરાવાનું છે. હવે અત્યારે જે 1600 કિલોમીટર લાંબો ગુજરાતનો દરિયાકાંઠો વિસ્તાર છે, અહીંથી લઈને અહીં સુધી, એટલે આ તમામ વિસ્તારોમાં તેની અસર જોવા મળવાની છે. જો કે પહેલા પણ એ સમાચાર હતા કે વાવાઝોડાની દિશા કરાચી તરફ આગળ વધવાની છે પણ એ દિશા પલટાઈ છે, જે અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે. વારંવાર આપને કહું છું કે 1.5 લાખ જેટલા લોકોનું દરિયાકાંઠાના વિસ્તારોથી સ્થળાંતર કરવામાં આવ્યું છે. NDRFની ટીમ, અન્ય તંત્રની ટીમ પણ સતત ખડે પગે છે અને તમામ લોકોને સ્થળાંતર સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે, સલામત સ્થળે ખસેડવામાં, તેમનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. હવે વાત કોરોના મહામારી ચાલી રહી છે. આ મહામારી વચ્ચે આ દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે જ્યાં આ વાવાઝોડું ટકરાવવાનું છે, સંભાવના જે સામે આવી રહી છે, આ વિસ્તારોમાં કોરોનાના જેટલા પણ બેડ છે અથવા તો કોરોનાના જેટલા પણ લોકો સંક્રમિત છે જેમની સારવાર ચાલી રહી છે તેમનું પણ સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. અત્યારે મુંબઈના દરિયાકાંઠાના જે વિસ્તારો છે, આ વિસ્તારોમાં અત્યારે ભારે પવન સાથે વરસાદ પણ વરસી રહ્યો છે. જેમ જેમ આ વાવાઝોડું ગુજરાતની નજીક આવશે તેમ તેમ દરિયાકાંઠાના વિસ્તારો પર તેની સીધી અસર જોવા મળશે. અત્યારે જે વાવાઝોડું, જે દિશા, સંભવિત દિશા અત્યારે સામે આવી રહી છે, આ સ્થળો પર જવાનું છે. આ સ્થળો પર તેની સીધી અસર અત્યારથી જ વર્તાવાની ચાલુ થઈ રહી છે. ના માત્ર આજના દિવસે કે ન માત્ર કાલના દિવસે, 17, 18 ને 19 તારીખ સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદ અને ભારે પવન ફૂંકાવાની શક્યતા છે, જે સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. આ સાથે જ ઓક્સિજન સપ્લાય, આ જે વિસ્તારો છે જે ક્યાંક ને ક્યાંક એની સીધી ઇફેક્ટ, આ વાવાઝોડાની સીધી ઇફેક્ટ જોવા મળવાની છે અથવા તો જ્યાં નુકસાનની ભીતિ છે તે તમામ વિસ્તારોમાં કોરોનાના પેશન્ટને ખસેડી દેવામાં આવ્યા છે, સલામત સ્થળે તેમનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ સિવાય પણ તેમને ઓક્સિજનના સપ્લાય માટેની પૂરી વ્યવસ્થા કરી દેવામાં આવી છે.
આ સિવાય જો વાત કરવામાં આવે તો અત્યારે આ જે વિસ્તારો કે જે આજના દિવસે સંભવિત એવી વાત સામે આવી રહી છે કે આજના દિવસે અહીં વાવાઝોડું ટકરાવવાનું છે. વેરાવળથી આ વાવાઝોડું ખૂબ નજીક છે એટલે લગભગ રાત સુધીમાં 11 વાગ્યા સુધીમાં આ વાવાઝોડું વેરાવળના દરિયાકાંઠા અને આસપાસના દરિયાકાંઠાના વિસ્તારોમાં ટકરાઈ શકે છે. જે ગતિ સામે આવી રહી છે, ભારે પવન ફૂંકાવાનો છે. સાથે સાથે ભલે મુંબઈને આ વાવાઝોડું ઇફેક્ટ નથી કરવાનું, પણ એની અસર જે વાવાઝોડાની અસર હોય કે ભારે પવન સાથે વરસાદ એ અત્યારે પણ ચાલુ છે. આ સિવાય જેમ જેમ આ વાવાઝોડાની ગતિ વધતી જઈ રહી છે અને જેમ જેમ આ વાવાઝોડું નજીક આવશે, વાવાઝોડાને લઈને મુંબઈમાં મોટા મોજા પણ ઉછળી રહ્યા છે, જે સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. એટલે આ જ અસર આપણને વેરાવળ અને કદાચ આનાથી પણ વધારે અસર આપણને વેરાવળના આસપાસના દરિયાકાંઠાની અંદર પણ જોવા મળી શકે છે. 165 કિલોમીટરની ઝડપે વાવાઝોડું ત્રાટકવાની સંભાવના અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. વેરાવળ જાફરાબાદ બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. ઘોઘા બંદર પર 9 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. અત્યાર સુધી જે વાત સામે આવતી હતી કે આવા વાવાઝોડા જ્યારે આવતા હોય ત્યારે દરિયાઈ કાંઠાના વિસ્તારો પર અને બંદરો પર 1, 2, 3 નંબરના સિગ્નલ લગાવી દેવામાં આવતા હોય છે. પણ 10 નંબરનું સિગ્નલ કે જે અતિ ગંભીરતા દર્શાવે છે કે બંદરોનું નુકસાન પણ થઈ શકે છે, આસપાસના વિસ્તારોનું પણ નુકસાન થઈ શકે છે. આ બધા વચ્ચે 10 નંબરનું જે સિગ્નલ છે અતિ ગંભીરતા દર્શાવે છે. તો આપને જણાવીએ કે ક્યાં ક્યાં 10 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. વેરાવળ જાફરાબાદ બંદર પર 10 નંબરનું, જ્યારે ઘોઘા બંદર પર 9 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે, જે ગંભીરતા દર્શાવે છે કે વાવાઝોડું કેટલી ગતિ આગળ વધશે અને કેટલું નુકસાન કરશે. અત્યાર સુધી કદાચ તમે સાંભળ્યું હશે કે આ પહેલા પણ જે ગંભીર વાવાઝોડા ગુજરાતના દરિયાકાંઠે ટકરાવાના હતા, જેની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, ત્યાં 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવતું હતું. પણ અત્યારે 10 નંબરનું સિગ્નલ કે જે ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહ્યું છે, આ બધા વચ્ચે રાજ્યમાં વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ મોડ પર આવી ચૂક્યું છે. રાજ્ય સરકાર દ્વારા કંટ્રોલ રૂમ ઊભું કરવામાં આવ્યું છે અને સતત પરિસ્થિતિની સીધી સમીક્ષા ત્યાં કરવામાં આવી રહી છે. ઉચ્ચ અધિકારીઓ કંટ્રોલ રૂમ પર ઉપસ્થિત છે, જે તમામ માહિતીની અપડેટ સાથે તમામ બાબતો પર નજર રાખી રહ્યા છે અને અપડેટ આગળ કરી રહ્યા છે. આ બધા વચ્ચે ફરી એકવાર સેટેલાઇટ મેપ દ્વારા મેં આપને સુધી પૂરી માહિતી પહોંચાડવામાં આવી રહી છે. કંટ્રોલ રૂમ ખાતેથી અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે, જે રાજ્ય કંટ્રોલ રૂમ જે આવેલું છે ગાંધીનગર સ્થિત, આ રાજ્ય કંટ્રોલ રૂમ ખાતે મુખ્યપ્રધાન પહોંચ્યા છે. ઉચ્ચ અધિકારીઓ સાથે, સચિવો સાથે તેઓ બેઠક કરી રહ્યા છે અને તેમણે આ અંગેની માહિતી પણ આપી રહ્યા છે. તાઉતે વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ થયું છે, ત્યારે અમદાવાદમાં પણ સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે નીચે એક કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો છે. અત્યારે આ જે કંટ્રોલ રૂમ છે તે કાર્યરત છે અને સાથે સાથે જ જે પ્રમાણે ગુજરાત સહિત ગુજરાતના અલગ અલગ શહેરોમાં જે તેની અસર જોવા મળી રહી છે, જેના પગલે અમદાવાદમાં પણ ગઈકાલે સાંજે વાવાઝોડા સાથે જે કહી શકાય કે વરસાદ પણ જોવા મળ્યો હતો અને સાથે જ આવનારા 2 દિવસમાં પણ હજી વરસાદ આવશે તેવી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં જે તાઉતે વાવાઝોડાને લઈને અત્યારે તંત્ર એલર્ટ છે અને તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યો છે અને કંટ્રોલ રૂમ ઉપર તમામ અધિકારીઓ જે છે તે અત્યારે અહીંયા નજર રાખી રહ્યા છે. ખાસ કરીને ગુજરાતમાં જે વાવાઝોડાને લઈને અત્યારે તમામ પ્રકારના જે અધિકારીઓ છે તે એના ઉપર નજર રાખી રહ્યા છે. અમદાવાદમાં પણ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. ફાલ્ગુન સર, શું કહેશો કે જે પ્રમાણે અત્યારે કંટ્રોલ રૂમ અહીંયા ઊભો કરવામાં આવ્યો છે અને કઈ રીતની અહીંયા વ્યવસ્થા છે અને કઈ રીતની કામગીરી છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ગયા માસથી અત્યારે આપણે કોવિડના મહામારીના સંદર્ભે આપણે ઓક્સિજનના વિતરણનું ડિસ્ટ્રીબ્યુશન જો પ્રોપર થાય એના મોનિટરિંગ માટે એક કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે. જોડે આપણે અલગ અલગ ઝોન વિસ્તારોમાં પણ અત્યારે અલગ અલગ ઝોન પ્રમાણેના કંટ્રોલ રૂમ અત્યારે કરે છે, જે આમાં સંકલનમાં રહી અને એના ડિસ્ટ્રીબ્યુશન માટેની આખી કાર્યવાહી અહીંયાથી થાય છે, મેઇન કંટ્રોલ રૂમમાંથી. હવે બીજું કે આ જે આપણે વાવાઝોડાની જે આફતનું છે એલર્ટ જે આવી છે એના સંદર્ભે આ જ જગ્યાએ આપણે એક વાવાઝોડાને અનુલક્ષી અને કંટ્રોલ રૂમનું પણ વ્યવસ્થા કરી છે. જેને લઈને શું છે કે જે પણ આપણા મેસેજીસ આવતા હોય, જે ડાયરેક્શન આવતી હોય ગવર્મેન્ટ તરફથી, સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ તરફથી આવતી હોય, જે કંઈ સૂચના હોય એનું અમે ઝોનમાં ચાલી રહેલા કંટ્રોલમાં ત્યાં સંકલન કરી અને જે તે કંઈ એક્શન લેવાના હોય, ડાયરેક્શનના પ્રમાણેની જે સૂચનાઓ આપવાની હોય એ અહીંયાથી આપવામાં આવે છે. પ્લસ બીજી માહિતી પણ લેવામાં આવે છે. આ પ્રમાણે અમે ફાયર બ્રિગેડ, બગીચા ખાતે અને એસ્ટેટમાં પણ આ રીતના કંટ્રોલ રૂમ અત્યારે જે ચાલુ કરેલા છે, જેને લઈને આજે આફતમાં જે આવતી હોય જે સૂચના હોય એનું પાલન થઈ શકે અને જે આપલે કરવાની હોય એ સૂચનાઓનું આપલે પણ કરી શકીએ. પ્લસ આ રીતે અમે મોનિટરિંગ અત્યારે પણ કરી રહ્યા છે કે ટ્રેકિંગ થઈ રહ્યું છે એની પર કે
શું પરિસ્થિતિ છે અત્યારની, એ રીતને એ વાવાઝોડાનું ટ્રેકિંગ પણ જોડે જોડે અહીંયા ત્યાં મોનિટરિંગ કરી રહ્યા છે અમે. એ પ્રમાણે જે આપણી સૂચનાઓ આપવામાં આવશે. સર, ચોક્કસ જે પ્રમાણે અમદાવાદમાં કેટલા જે આવા કંટ્રોલ રૂમ છે તે ઊભા કરવામાં આવે છે અને કયા કયા વોર્ડમાં આ પ્રકારના કંટ્રોલ રૂમ કાર્યરત છે? અમદાવાદના વિસ્તારમાં આવતા દરેક વોર્ડ, દરેક ઝોનની અંદર આપણે એક એક કંટ્રોલ રૂમ હોય છે. જે રીતે આપણે મોન્સૂનની અંદર જે કંટ્રોલ રૂમ કાર્યરત કરે છે એ રીતના જ કંટ્રોલ રૂમ હોય છે. પ્લસ ઓક્સિજનને લગતા જે કામગીરી માટેના પણ ત્યાં ગાડી 24/7 અમારા કંટ્રોલ રૂમ કાર્યરત છે અત્યારે દરેક ઝોનની અંદર. પ્લસ ફાયર બ્રિગેડનું પણ છે અને પ્લસ અત્યારે અહીંયા રિવરફ્રન્ટ ખાતેનું મેઇન કંટ્રોલ રૂમ જે છે એ મેઇન સંકલન તરીકે અમે યુઝ કરીએ છીએ. એમાં દરેક અધિકારીની અમે ત્યાં આગળ 24/7 3 શિફ્ટની અંદર નિમણૂક કરી અને એનું મોનિટરિંગ કરી અને કરવામાં આવે છે. ચોક્કસ. તો જે પ્રમાણે રાજ્યમાં આવનાર જે વાવાઝોડું છે તેને લઈને તંત્ર દ્વારા જે કહી શકાય કે અત્યારથી જ કામગીરી ચાલુ કરી દેવામાં આવે છે અને સાથે સાથે અલગ અલગ જગ્યાએ કંટ્રોલ રૂમ ઊભા કરવામાં આવે છે. એએમસીની જો વાત કરીએ તો એએમસી, એસ્ટેટ વિભાગ, બગીચા વિભાગ અને ફાયર વિભાગ તમામ જે વિભાગ છે તે સતત એલર્ટ છે અને ખાસ કરીને જે વાવાઝોડું આવી રહ્યું છે તેના ઉપર જે ટ્રેકિંગ છે ટ્રેકિંગ પણ અત્યારથી તેઓ જોઈને અલગ અલગ જગ્યાએ મેસેજીસ કરી રહ્યા છે અને સાથે જ વાવાઝોડાને લગતી તમામ માહિતી કંટ્રોલ રૂમમાંથી મળી રહે તે પ્રકારની એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. કેમેરા પર્સન મેહુલ સોલંકી સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. મહત્વનું છે કે એનડીઆરએફની 41 ટીમો અને એસડીઆરએફની 10 જેટલી ટીમો રાજ્યમાં એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવી છે. સતત ખડે પગે તેઓ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે અને જ્યાં પણ જરૂર પડે ત્યાં કામગીરીની ફરજ બજાવી રહ્યા છે. આ બધા વચ્ચે રાજ્યનું તંત્ર જ્યાં એક તરફ એલર્ટ મોડ પર છે તો બીજી તરફ વાવાઝોડાની ગતિ વધી રહી છે અને ધીરે ધીરે જેમ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો પર નજીક પહોંચી રહ્યું છે તેમ તેની અસર પણ એ વિસ્તારોમાં જોવા મળવાની છે. મુંબઈમાં અત્યારે હાલ આ વાવાઝોડું, જેમ મેં પહેલા પણ કહ્યું કે મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડું પહોંચ્યું છે. સીધી રીતે ઇફેક્ટ નથી કરવાનું પણ આડકતરી રીતે તેની જે વાવાઝોડાની ઇફેક્ટ હોય કે ભારે પવન સાથે વરસાદ ફૂંકાવાનો, આ તમામ બાબતો અત્યારે મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારો પર હલચલ જોવા મળી રહી છે. મુંબઈના દરિયાકાંઠાનો વિસ્તાર જે છે જ્યાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે આ બધી સંભાવના પણ જોવા મળી રહી છે જે વેરાવળના દરિયાકાંઠે થઈ શકે છે. અત્યારે વાવાઝોડું જેમ જેમ ગુજરાતના દરિયાકાંઠે નજીક પહોંચી રહ્યું છે એમ તેની અસર જે છે વધતી જઈ રહી છે. આ બધા વચ્ચે રાજ્યનું તંત્ર એલર્ટ મોડ પર છે. મુખ્યપ્રધાન જે અમદાવાદના કંટ્રોલ રૂમ ખાતે પહોંચ્યા છે જ્યાં ઉચ્ચ સચિવો સાથે અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે. સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા અને માહિતી મેળવી રહ્યા છે કે ક્યાં જરૂર પડે ગમે ત્યારે સ્થળાંતર કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી શકે છે. જોકે છેલ્લા 12 કલાકમાં 1.5 લાખથી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ બધા વચ્ચે કોરોનાના જે પેશન્ટ છે જે આ દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં જ્યાં વધુ અસર થવાની છે, ગુજરાતનો દરિયાકાંઠાનો વિસ્તાર 1600 કિલોમીટર લાંબો છે, અહીંથી લઈને અહીં સુધી આ તમામ જગ્યાએ તેની અસર જોવા મળવાની છે. અને જેમ પહેલા વાત સામે આવી હતી કે વાવાઝોડું કરાંચી તરફ જ્યાં વળવાનું છે એ દિશા હવે બદલાઈ છે. આ દિશાથી જગ્યાએ હવે અહીં આ વાવાઝોડું ટકરાવવાની સીધી સંભાવના છે. આ બધા વચ્ચે જ્યારે મોટા વાવાઝોડા આવતા હોય ત્યારે તેની દિશામાં ગમે ત્યારે ફેરબદલ પણ થતી હોય જે પહેલા પણ જોવા મળી છે. કરાંચીની જગ્યાએ હવે ગુજરાતના વાવાઝોડાની સીધી રીતે ઇફેક્ટ કરવાનો છે. આ બધા વચ્ચે ગુજરાતની 41 જેટલી એનડીઆરએફ અને 10 જેટલી એસડીઆરએફની ટીમો જે છે તે સતત ખડે પગે છે. આ બધા વચ્ચે 6 જેટલા જિલ્લાઓમાં જે 1 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે અને હજુ પણ 3 દિવસ સુધી ન માત્ર આજ ન માત્ર કાલ પણ આજે, કાલે અને પરમ દિવસે એમ 3 દિવસ સુધી સીધો વરસાદ વરસવાનો છે. ભારે પવન સાથે વરસાદ જે છે તે વરસવાનો છે. ત્યારે આપને જણાવી દઈએ કે ખાસ કરીને તાઉતે વાવાઝોડાને લઈને ગુજરાતનું તંત્ર અને દરિયાકાંઠાના વિસ્તારોના લોકોને 1.5 લાખ જેટલા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે. 1 લાખથી વધુ લોકોનું સ્થળાંતર થયાના સમાચાર છેલ્લા 12 કલાકમાં સામે આવી રહ્યા છે જે આંકડા. આ સિવાય કોરોનાના દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા, કારણ કે કોરોનાનું સંકટ હજી પત્યું નથી ત્યાં તાઉતેનું સંકટ ગુજરાત પર મંડરાઈ રહ્યું છે. આ બધા વચ્ચે કોરોનાના પેશન્ટને લઈને પણ ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ઓક્સિજન સપ્લાય માટે પણ વિવિધ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં ભારે પવન કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે, વીજ પુરવઠાને સીધી અસર થતી હોય સામાન્ય રીતે તો વીજ પુરવઠો ત્યાં ખોરવાતો હોય છે. આ બધા વચ્ચે ઓક્સિજનના સપ્લાયની જે વાત હોય તેની વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી રહી છે. તો હવે જ્યારે ઘણા મોટા ભાગના વિસ્તારોમાં આ જે દરિયાકાંઠાનો પટ્ટો છે આ પટ્ટા પર મોટા ભાગના દરિયાના વિસ્તારોમાં 10 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. આ પહેલા પણ 3 નંબરનું સિગ્નલ જ્યારે આવા વાવાઝોડા કે તોફાન આવવાની સંભાવના હોય તો 1, 2 કે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવતું હતું પણ અત્યારે
10 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે, 10 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે, જે અતિ ગંભીરતા દર્શાવે છે કે જેના કારણે બંદરોને પણ નુકસાન થવાનું છે. હવે આપને બતાવીએ કે આ સિગ્નલોનું મહત્વ શું છે, ક્યારે કયું સિગ્નલ લગાવવામાં આવે છે અને એ સિગ્નલો શું સંકેત આપે છે તેના પર એક નજર કરીએ. તેની માહિતી હું આપની સમક્ષ પહોંચાડવા માંગીશ. 1 નંબરનું જે સિગ્નલ છે, વાવાઝોડું આવશે કે નહીં તેની પૂરી ચોક્કસતા નથી હોતી અને એના કારણે તેની નિશાની આપવામાં આવતી હોય છે. 1 નંબરનું સિગ્નલ એ સમય દર્શાવવામાં આવે છે કે વાવાઝોડું આવશે કે નહીં તેની સંભાવના નહીવત હોય છે. હવે વાત 2 નંબરના સિગ્નલની કરીએ. 2 નંબરનું સિગ્નલ, વાવાઝોડું સક્રિય છે, દરિયામાં જતા જહાજોને સમુદ્રી બળનો સામનો કરવો પડશે એ બાબતની સીધી નિશાની આપવા માટે 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવતું હોય છે. આ સિગ્નલો પહેલા પણ આપે વાવાઝોડાના જ્યારે સમાચાર સામે આવતા હોય છે અથવા તો સંભાવના સામે આવતી હોય છે ત્યારે 1 કે 2 નંબરનું સિગ્નલ તમે જોયું હશે કે અથવા સાંભળ્યું હશે. 3 નંબરનું સિગ્નલ, 3 નંબરનું સિગ્નલ એ સમય લગાવવામાં આવે છે જ્યારે સપાટીવાળી હવાથી બંદર ભયમાં હોય અને તે પણ ગંભીરતા દર્શાવે છે. અત્યાર સુધીમાં તમે જ્યારે મોટા મોટા વાવાઝોડાના સમાચાર સાંભળ્યા હશે ત્યાં સુધી આપણે 1, 2 કે 3 નંબરના 3 નંબરનું સિગ્નલ દરિયાના બંદરોની અંદર લગાવવામાં આવતું હોય તેવું પણ સાંભળ્યું હશે. પણ અત્યારે આના પછી 3 નંબર પછી જે સિગ્નલો આવે છે તે ગંભીરતા દર્શાવે છે અને અત્યારે તો વેરાવળના દરિયાકાંઠાના વિસ્તારો પર 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, જેનાથી બંદરોને પણ ભારે નુકસાન થવાની ભીતિ છે, આસપાસના વિસ્તારોને પણ ભારે નુકસાન થવાની ભીતિ છે. 4 નંબરના સિગ્નલ પર આવીએ. 4 નંબરનું સિગ્નલ શું સંકેત આપે છે? 4 નંબરના સિગ્નલથી વાવાઝોડાના બંદર ભયમાં છે, પરંતુ ભય એવો ગંભીર જણાતો નથી, તેનાથી કોઈ સાવચેતીના પગલાં લેવા પડે એટલે એટલી ગંભીરતા નથી દર્શાવતું 4 નંબરનું સિગ્નલ. 5 નંબરના સિગ્નલ પર આવીએ. 5 નંબરનું સિગ્નલ શું દર્શાવી રહ્યું છે? 5 નંબરનું સિગ્નલ એ સાધારણ પ્રકારનું વાવાઝોડું જેનાથી કોઈ ભારે નુકસાન નથી થવાનું, દિશા તરફનો કિનારો ઓળંગાય તેવી સંભાવના 5 નંબરનું સિગ્નલ તેવી સંભાવના હોય ત્યારે 5 નંબરનું સિગ્નલ જે છે તે લગાવવામાં આવતું હોય છે. 6 નંબરના સિગ્નલ પર આવીએ. 6 નંબરનું સિગ્નલ સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરની ઉત્તર દિશા તરફનો કિનારો ઓળંગવા બદલ આગળ વધે છે તેવું સૂચવવું હોય, તેવું દર્શાવવું હોય તો તેના સંકેત માટે 6 નંબરનું સિગ્નલ લગાવવામાં આવે છે. 7 નંબરના સિગ્નલની જો વાત કરીએ તો 7 નંબરનું સિગ્નલ એ સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરથી નજીક અથવા તો બંદરની ઉપરથી પસાર થવાની સંભાવના, બંદરને ભારે તોફાની પવનનો સામનો કરવો પડશે તેવી સંભાવના માટે સીધે સંકેત આપવા માટે 7 નંબરનું સિગ્નલ બંદરમાં લગાવવામાં આવે છે, તેનો સીધો સંકેત આપતું હોય છે. હવે આવી 8 નંબરના સિગ્નલ. 8 નંબરનું સિગ્નલ શું દર્શાવી રહ્યું છે, શું સંકેત આપી રહ્યું છે તેના પર જો નજર કરીએ તો નબળું સિગ્નલ કહેવાય છે 8 નંબરનું સિગ્નલ. ભારે જોરવાળું વાવાઝોડું આપને જણાવે કે બંદરથી દક્ષિણ તરફ કિનારો ઓળંગવાની સંભાવના હોય, સાથે બંદરે તોફાની હવાનો અનુભવ થાય તે માટે 8 નંબરનું સિગ્નલ લગાવવામાં આવે છે. 9 અને 10 નંબરનું સિગ્નલ, જે અત્યારે ઘોઘા બંદર પર 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, વેરાવળના બંદરોની આસપાસ 10 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. તો હવે આ 9 અને 10 નંબર તમે ટીવીમાં જોતા હશો કે 9 નંબરનું સિગ્નલ શું દર્શાવે છે, આ જગ્યાએ 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવે છે, આ જગ્યાએ 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવે છે. તો આ સિગ્નલ, આ આંકડા શું સૂચવી રહ્યા છે અથવા તો શું દર્શાવી રહ્યા છે, શું સંકેત આપી રહ્યા છે તેના પર નજર કરીએ. 9 નંબરનું સિગ્નલ જે અત્યારે ઘોઘા બંદર પર લગાવવામાં આવ્યું છે, ભારે જોરવાળું વાવાઝોડું બંદરથી દક્ષિણ તરફ કિનારો ઓળંગવા માટેની સંભાવના હોય, બંદરે તોફાની હવાનો અનુભવ પણ થઈ શકે છે, જે અત્યારે ઘોઘા બંદરની નજીક જોવા મળી રહ્યો છે. ઘોઘા બંદર પર 9 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. વાત 10 નંબરના સિગ્નલની કરીએ, જે અત્યારે વેરાવળના દરિયાકાંઠાના બંદરો પર લગાવી દેવામાં આવ્યું છે. 10 નંબરનું સિગ્નલ જે ભારે જોરવાળું વાવાઝોડું હોય, બંદર ઉપર થઈને પસાર થવાની શક્યતા હોય, જેનાથી બંદરને પણ નુકસાન થવાની ભીતિ હોય, તેના માટે 10 નંબરનું સિગ્નલ જે છે તે લગાવવામાં આવે છે. 1 થી લઈને 10 નંબરના સિગ્નલની શું સૂચકતા છે અથવા તો ક્યારે તે લગાવવામાં આવે છે દરિયાના કિનારોમાં, બંદર ઉપર, અને તેની શું સંભાવના હોય તે અમે આપ સુધી પહોંચાડ્યું છે. ઘોઘા બંદર પર 9 નંબરનું સિગ્નલ. જ્યારે ફરી એકવાર આપને જણાવી દઈએ કે વેરાવળના જે વિસ્તારો છે, આ વિસ્તારો જે સીધી રીતે પ્રભાવિત થવાના છે, જ્યાં 8 વાગ્યાથી લઈને આજે રાત્રે 8 વાગ્યાથી લઈને 11 વાગ્યાની આસપાસ આ વાવાઝોડું જે અત્યારે મુંબઈના દરિયાકાંઠા ઉપર તેની અસર જોવા મળી રહી છે. વારંવાર આપને કહું છું કે મુંબઈ નથી ટકરાવાનું આ વાવાઝોડું, તેની અસર જોવા મળી રહી છે. ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે ગુજરાતના દરિયાકાંઠા પર. આ વાવાઝોડાની દિશા જે અત્યારે સંભાવનાઓ સામે આવી રહી છે, હવામાન શાસ્ત્રીઓ જે પ્રમાણે જણાવી રહ્યા છે કે વાવાઝોડાની દિશા આ તરફની રહેવાની છે, એટલે આ વિસ્તારો જે છે ત્યાં સીધી રીતે અસર કરવાનો છે. આ સિવાય 2 દિવસોમાં, આવનાર 2 દિવસોમાં અહીં અને આ બધા વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળવાની છે અને ત્યાં વરસાદ પણ વરસવાનો છે. આજે, આવતીકાલે અને પરમ દિવસે પણ આ વિસ્તારો છે, આ વિસ્તારોમાં પરમ દિવસ 19 મે સુધી વરસાદની સંભાવના છે. આ વિસ્તારોમાં આવતીકાલ સુધી વરસાદની સંભાવના છે અને અહીં આજથી જ ભારે પવન સાથે વરસાદની શરૂઆત જે છે ઘણી જગ્યાએ થઈ હશે અને ઘણી જગ્યાએ જોવા મળવાની છે. આ બધા વચ્ચે રાજ્યતંત્ર એલર્ટ મોડ પર છે. વારંવાર આપને કહી રહ્યું છું, ગભરાવાની, દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં રહેણાંક કરતા લોકો, સ્થાનિક લોકોએ ગભરાવાની જરૂર નથી. તંત્ર દ્વારા આપને જે પણ કઈ સૂચના મળી રહી છે તે સૂચનાઓનું પાલન
પાલન કરવાનું છે અને ત્યાં આપે સ્થળાંતર કરવાનું છે। જે પ્રમાણે 41 જેટલી એનડીઆરએફ અને 10 જેટલી એસડીઆરએફની ટીમ સતત ખડે પગે છે દરિયાકાંઠાના વિસ્તારોમાં। આ બધી જ વાતને લઈને મુખ્યપ્રધાન પણ એલર્ટ મોડ પર છે અને સાથે અન્ય તંત્રને પણ સૂચના આપી દેવામાં આવી છે। મુખ્યપ્રધાન ખુદ આ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા માટે રાજ્યના માફ કરશો અમદાવાદનો જે કંટ્રોલ રૂમ છે ત્યાં પહોંચ્યા છે, બેઠક કરી છે અને ત્યાં સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા સાથે ઉચ્ચ અધિકારીઓ અને સચિવો સાથે પણ બેઠક કરી છે। તાઉતે વાવાઝોડાને લઈને અત્યારે હાલ બસ આટલું જ। ફરી મળીશું। નમસ્કાર।